નમસ્કાર મિત્રો, ગુડ હેબિટ ડાયટ ક્લિનિકમાં હું રચના દલાલ તમારું સ્વાગત કરું છું. જે પણ લોકો ગુડ હેબિટ ડાયટ ક્લિનિકને જાણે છે એ તો છે જ, પણ જે નથી જાણતા એમને માટે આજે એક ઓળખાણ કરવાની છે કે ગુડ હેબિટ છે શું. 2017માં ગુડ હેબિટની સ્થાપના મારા દ્વારા એટલે કે રચના દલાલ દ્વારા કરવામાં આવી હતી. મુખ્ય ધ્યેય ગુડ હેબિટ ડાયટ ક્લિનિકનો એ જ હતો કે આપણે આપણી જીવનશૈલી એટલે કે લાઇફસ્ટાઇલ બદલીએ. લાઇફસ્ટાઇલ છે શું? તો એ એક ત્રિકોણ છે જેમાં ડાયટ, એક્સરસાઇઝ અને સ્ટ્રેસ મેનેજમેન્ટનું સરખું મહત્વ છે. આજે ભારત દેશ જે પરિસ્થિતિમાં આગળ વધી રહ્યો છે અથવા કહો તો આખું વિશ્વ, જેમાં ઘણી બધી બીમારીઓ સ્પેશિયલી નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ એટલે કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર, હાર્ટના પ્રોબ્લેમ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન શું હોઈ શકે? તો આપણે આપણી જીવનશૈલીને બદલવી જ રહી. હવે એને બદલવા માટે ગુડ હેબિટ 2017થી પ્રયત્ન કરી રહ્યું છે. એ બદલે છે તમારી દરેકે દરેક ઘરની વ્યવસ્થા, અને એ પણ એવી રીતે કે જે વ્યવસ્થા તમે આખી જિંદગી બદલી શકો અને આખી જિંદગી માટે સ્વસ્થ અને મસ્ત બને રહી શકો. આ વ્યવસ્થા એ કોઈ એક પેશન્ટ માટે કે એક વ્યક્તિ માટે નથી. આ વ્યવસ્થા પૂરા ઘર માટે છે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે પ્રેગ્નન્સીથી શરૂ કરીએ તો પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન માતા કેવો આહાર લે છે એનાથી એના બાળકનું પોષણ બને છે, અને એ જ પોષણથી એ બાળક પૂરી જિંદગી સ્વસ્થ રહી શકે છે. ત્યારબાદ પછી જ્યારે જરૂર પડે કે એ બાળક જન્મ લીધો, હવે એને બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું છે, સ્તનપાન કરાવવાનું છે, ત્યારે દરેક માતાને એવો પ્રશ્ન થાય કે આ તો બહુ સરળ છે, થઈ શકે, અને ના થાય તો પાવડરનું દૂધ છે. તો નહીં મિત્રો, અહીંયા આપણી બધાની ભૂલ થાય છે. પાવડરનું દૂધ એટલે પ્રોસેસ ફૂડ બાળકને એટલું સ્વસ્થ કેવી રીતે રાખી શકે? તો માતાને સાચું માર્ગદર્શન પણ અહીંથી મેળવવામાં આવે છે. હવે વાત કરીએ, જેમ બાળક મોટું થાય છે તો ઘરના દરેક વ્યક્તિ સાથે એનું જમવાનું કેવું હશે અથવા આપણા બધાનું જમવાનું કેવું હશે, તો એ બધાનું માર્ગદર્શન પણ ગુડ હેબિટમાં તમને મળે છે. દરેક સામગ્રીને, દરેક વસ્તુઓને તમે જ્યારે ઓળખો છો કે એને કેવી રીતે બનાવવી, કેવી રીતે ખરીદવી, જ્યારે આપણે બજારમાંથી જાત જાતની વસ્તુઓ લાવીએ છીએ ત્યારે એનું લેબલિંગ કેવી રીતે વાંચવું, અને એમાંથી કઈ વાનગીઓ આપણા માટે સારી છે અથવા કઈ વસ્તુઓ આપણા માટે ખરાબ છે, સ્પેશિયલી પ્રોસેસ ફૂડ, તો આ બધાને સરસ રીતે સમજાવવામાં અહીં આવે છે. અને આવા 3 સેશન હોય છે. 3 થી 4 સેશનમાં વ્યક્તિ સમજે છે કે મારે કયું ફૂડ ખાવાનું છે અને કેવી રીતે ખાવાનું છે. હવે પછી એ સેશન્સને આગળ વધારતો જાય છે અને ઘણી બધી બાબતો પોતાના જીવન વિશે શીખે છે. આ બધા સેશન્સ છેલ્લે તમને તમારી જિંદગીમાં અનુકૂળતાથી બદલાવ લાવવામાં મદદ કરે છે. અને પછી બ્લડ પ્રેશર હોય કે ડાયાબિટીસ, વજન વધતું હોય જેને ઓછું કરવું હોય, કે પછી કોઈ પણ કેન્સર જેવી ભયંકર બીમારી, આ બધામાં જ એક સારી લાઈફસ્ટાઈલ આપણને મદદ કરી શકે છે. તો મિત્રો, આવી લાઈફસ્ટાઈલ આપણે પણ બદલવા માટે તૈયાર રહીએ અને આપણે ગુડ હેબિટનો સંપર્ક કરીએ.